ઔદ્યોગિક શહેર જેતપુરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ કારખાનાઓમાં બાળમજૂરો અંગેની રેડ કરાઈ છે। ત્યારે બચપન બચાવ આંદોલન, ચાઇલ્ડ લેબર ડિપાર્ટમેન્ટ, એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ રાજકોટની ટીમ સંયુક્ત રેડ કરી છે। બાળકો પાસે બાળમજૂરી કરાવવામાં આવતી હતી હોવાનું ફરિયાદના આધારે દરોડા પડ્યા છે। ત્યારે શહેરના બે જુદા જુદા સાડી ફિનિશિંગના કારખાનામાં છાપો મારી બાળમજૂરી કરતા 27 બાળમજૂરોને રેસ્ક્યુ કરાયા છે। બાળકો પાસે બાળમજૂરી કરાવતા માલિક સામે ગુનો નોંધવામાં તજવીજ હાથ ધરી છે। ત્યારે બાળકોને રાજકોટ ખાતે બાળ સુરક્ષા ગૃહમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે। નામ શીતલ પ્રદીપ છે। હું સ્ટેટ કોઓર્ડિનેટર છું બચપન બચાવ આંદોલનમાં। આજરોજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ રાજકોટ અને જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા રાજકોટમાં બાળમજૂર બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જે અત્યારે બે જગ્યાએ ચાલી રહ્યા છે। અમે અત્યારે જે જગ્યા પર છે જલારામ પ્રિન્ટ, ત્યાંથી અમે લોકોએ આશરે 20 જેટલા બચ્ચાઓને રેસ્ક્યુ કર્યા છે। બીજી જગ્યાએ પણ 10 થી 12 બચ્ચાઓ મળ્યાની આશંકા છે। જેતપુરમાં ક્યારથી આ રેડ જે ચાલુ છે અને કેટલી જગ્યા ઉપર અત્યારે રેડ ચાલુ છે? અત્યારે અમારી 2 જગ્યાએ રેડ ચાલુ છે અને એ સિવાય અમારા બીજા લોકેશન્સ ધ્યાનમાં